નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે તલના લાડુ બનાવીશું. શિયાળો હોય અને પાછળ ઉત્તરાયણ આવતી હોય અને તલના લાડુ ના બને એ તો બની જ ના શકે, બરાબર ને? તો કોઈ પણ જાતની ચાસણી અથવા ગોળની પાય બનાવ્યા વગર બહુ જ સરળ રીતે આ તલના લાડુ બનાવીશું. એકદમ સોફ્ટ બનશે અને પાછા તલના લાડુ બનાવતી વખતે હાથ દાઝે નહીં, એની પણ અમુક ટિપ્સ તમારી જોડે શેર કરીશ. તો આજની આ તલના લાડુની રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને અડધી વાટકી તમારે તલ લઈ લેવાના છે. આ તલને અધકચરા વાટી લઈશું. બહુ એકદમ ભૂક્કો કે પાવડર નથી કરી દેવાનો. જુઓ, આ રીતે અધકચરા વાટી દઈ હવે જે વાડકીથી માપી અને અડધી વાટકી આપણે તલ ક્રશ કર્યા છે એ જ વાડકીથી માપી અને પોણી વાટકી તલ બીજા લેવાના છે. હવે આને 3થી 4 મિનિટ માટે ધીમા તાપે શેકી દઈશું. એટલે કે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને ટોટલ તલ તમારે એક વાડકી ઉપર પા વાડકી બીજા લેવાના છે. આનાથી જ પછી આપણે ગોળ માપીને લઈશું. 3થી 4 મિનિટ જેવું ધીમા તાપે તલને શેકી દીધા પછી હવે જે ક્રશ કરેલા તલ હતા ને એ પણ આમાં નાખી દેવાના છે અને પાછા 1થી 2 મિનિટ માટે ધીમા તાપે આને શેકી દઈશું. 2 મિનિટ જેવા તલ શેકાઈ જાય અને જુઓ થોડો કલર પણ આનો બદલાઈ જશે. હવે ગેસને બંધ કરી દઈશું અને તલને થોડા ઠંડા થવા દઈશું. હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ મૂકીશું. ઘીથી જે લાડુ છે એમાં શાઇન બહુ જ સરસ આવશે. હવે જે વાડકીથી માપીને તલ લીધા હતા એ જ વાડકીથી માપી અને 1 કપ એટલે કે 1 વાડકી ગોળ લઈશું. ગોળને ઝીણો ઝીણો સુધારીને લેવો, એટલે ગોળ બહુ જલ્દી વ્યવસ્થિત રીતે પીગળી જશે. હવે ધીમા તાપે આ ગોળને આવી રીતે હલાવતા હલાવતા થોડો પીગળવા દઈશું. મેં અહીંયા દેશી ગોળ વાપર્યો છે. તમે ઈચ્છો તો જે કોલ્હાપુરી ગોળ આવે છે એ પણ વાપરી શકો છો. અને ગોળ સરળતાથી પીગળી જાય એના માટે એકદમ ઝીણો ઝીણો સુધારીને જ લેવો. આજે આપણે જે લાડુ બનાવવાના છીએ એમાં ગોળનો પાયો નથી કરવાના. જો ગોળનો પાયો કરીને તમે તલના લાડુ બનાવશો તો તલના લાડુ ચવડ બની જશે. અને જો કાચો ગોળ જ ક્રશ કરીને તમે લાડુ બનાવશો ને તો એ થોડો ગોળ મોઢામાં આવશે અને લાડુમાં તમને ગોળ કાચો લાગશે. એટલા માટે આ રીતે ગોળને થોડો પીગાળી દઈશું. પાયો નહીં કરીએ, પણ આ રીતનો એક વખત પીગળી જાય પછી આપણે ફ્લેમને બંધ કરી દઈશું. આવી રીતે ગોળને ઓગાળીને જો તલના લાડુ બનાવશો ને તો તલના લાડુ સરખી રીતે તમારા વળી બી જશે અને એનો ટેસ્ટ બી બહુ જ સરસ આવશે. હવે આમાં જે શેકીને રાખ્યા હતા એ બધા જ તલ નાખી દઈશું. હવે આને મિક્સ કરતાં પહેલાં આમાં થોડું ઇલાયચીનો પાવડર પણ નાખીશું. ખાસ ધ્યાન રાખવું કે ઇલાયચીનો પાવડર અને તલ નાખો એ પહેલાં એક વખત ગેસ બંધ કરી દેવો અને પછી આ રીતે મિક્સ કરી દેવું એને. એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આને ગેસ પરથી નીચે ઉતારી દઈશું. હવે આને નીચે ઉતારી અને આ રીતે જ પોડા વાસણમાં આના થોડા પાર્ટ પાડી દઈશું. જે સાઇઝના તમારે લાડુ બનાવવાના હોય ને બસ એ જ સાઇઝના તમારે પાર્ટ પાડી દેવાના. એનાથી થશે શું કે આ મિશ્રણ છે એ થોડું હાથમાં લેવા જેટલું ઠંડુ પણ થઈ જશે અને જે લાડુના પોર્શન છે એ પણ પડી જશે. હવે ઠંડા પાણીવાળો હાથ કરી અને જે આપણે પોર્શન પાડ્યા છે એમાંથી આ રીતે લાડુ વાળી દઈશું. આજે આપણે ગોળનો પાયો નથી બનાવ્યો, ખાલી ગોળને ગરમ કર્યો છે એટલા માટે આ બિલકુલ પણ ચવડ નહીં થાય. થોડું કદાચ ઠંડુ થઈ પણ જશે એટલે કે લાડવા વાળતા 10-15 મિનિટ જેવો ટાઈમ પણ થશે ને તો પણ સહેલાઈથી આ લાડુ તૈયાર થઈ જશે. વાળવામાં કોઈ પણ તકલીફ નહીં આવે. એક વખત બધા લાડુ વળી જાય ને પછી આ રીતે પાછું હાથમાં લઈ અને બધાને સારી રીતે શેપ આપી દઈશું. આ રીતે 2થી 3 પાર્ટમાં લાડુને આ રીતે વાળવાથી બહુ જ સહેલાઈથી લાડુ તૈયાર થઈ જશે. અને જો તમને લાગે વચ્ચે કે હાથ થોડા ચોંટે છે તો થોડો ભીનો હાથ કરી અને એક કકડાથી તમારે સાફ કરી દેવો, એટલે હાથમાં લાડુ ચોંટે નહીં. તો ગોળનો પાયો બનાવ્યા વગર આ લાડુ એટલા સરળતાથી અને એટલા સોફ્ટ અને પોચા તૈયાર થશે ને, ફક્ત તમે 10થી 15 મિનિટમાં તો આ લાડુ તૈયાર કરી લેશો. તો જોયું ને તમે, કોઈ પણ જાતની ગોળના પાયાની ઝંઝટ વગર અથવા તો ચાસણીની ઝંઝટ વગર કેટલા સરળતાથી આ હેલ્ધી તલના લાડુ તૈયાર થઈ જાય છે. અને હું જુઓ તમને તોડીને બતાવું, એટલા સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય.
તો આ ઉત્તરાયણ ઉપર આ રેસીપીથી એક વખત આ તલના લાડુ ચોક્કસ બનાવીને જોજો. રેસીપીને લગતા કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછજો. રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.